ભારતના પ્રવાસે આવેલા જાપાનના પીએમ તાકાઇચી અને પીએમ મોદીની વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક. બંને દેશો વચ્ચે થયા ઘણા મહત્વના કરાર. પીએમ મોદીએ તાકાઇચીને કહી પોતાની નાની બહેન, તો તાકાઇચીએ પણ કહ્યું પીએમ મોદી મારા મોટા ભાઈ. બ્રેન્ટ ક્રૂડ અને આઈટી શેર્સમાં તેજીથી માર્કેટને મળ્યો સપોર્ટ. નિફ્ટી 170 પોઈન્ટની તેજી સાથે 25,175ના સ્તર પર બંધ, પરંતુ બેંક નિફ્ટીમાં રહ્યો સુસ્ત કારોબાર. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં ખરીદારી રહી યથાવત. હવે 15,000 રૂપિયાથી વધારેની બેઝિક સેલરી પર વધુ પીએફ કપાવી શકશો. ક્યારે પણ બંધ કરી શકાશે પીએફમાં વધારાનું યોગદાન. પીએફ ઉપાડના નિયમો પણ બન્યા સરળ. ઈપીએફઓ એ પૈસા નીકાળવાની કેટેગરી 13થી ઘટાડીને 3 કરી. જૂનમાં વરસાદની અછતથી વાવણી ઉપર અસર. પાકના વાવેતરમાં 23% સુધીનો વિલંબ. ડાંગર, કઠોળ, સોયાબીન, મગફળી અને કપાસના વાવેતરમાં ઘટાડો. વરસાદની 5-5 સિસ્ટમ ગુજરાતને ગમરોળશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી.